ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અદાડા મોટાલી રોડ પર 6 મહિના પહેલા જનૂનના તબીબની થયેલી હત્યાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો છે। ડોક્ટર તબીબે ગડખોલ ગામનો ચાર્જ મળ્યો હતો। તે દરમિયાન અંકલેશ્વર ગયા હતા અને આ દરમિયાન અયપ્પા મંદિર પાસે તંબુ બાંધી જડીબુટ્ટી વેચનાર ઉજ્જૈનનો શખ્સ અને બાજુમાં આવેલી ચાની લારી ચલાવનારે તેઓને લૂંટવાના ઈરાદે દારૂ પીવડાવી માર મારી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। તેમજ તબીબની હત્યા કર્યા બાદ તેમની બાઇક અને મોબાઈલની લૂંટ કરી હતી। આ હત્યારા ગુનામાં એલસીબીની ટીમે બંનેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર જાણકારી અનુસાર ભરૂચના ચાવજ ગામે માંગલ્ય બંગલોઝમાં રહેતા અને જનૂર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ સિંધાને ગડખોલ ગામના આરોગ્ય કેન્દ્રનો એક દિવસનો ચાર્જ મળ્યો હતો। તે દરમિયાન તેઓ અંકલેશ્વર ગયા હતા। આ દરમિયાન અદાડા મોટાલી ગામના રોડ પરથી તેમનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો કે જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। દરમિયાન તેમને માલુમ પડ્યું હતું કે તબીબની બાઇક તેમજ મોબાઈલ ગાયબ છે। ત્યારે મોબાઈલને ટ્રેસ કરતા ઉજ્જૈનમાં રહેતા જગદીશ સતપાલસિંહ પાસેથી મોબાઈલ હોવાનું જણાવ્યું હતું કે જેને લઈ એલસીબીની ટીમ ઉજ્જૈન પહોંચી હતી અને જગદીશ સતપાલસિંહને દબોચી લીધો હતો। તેઓની પૂછપરછમાં તેઓએ કબૂલ્યું હતું કે અંકલેશ્વરના અયપ્પા મંદિર પાસે તેઓ જડીબુટ્ટીનો તંબુ લગાવ્યો હતો। તેની બાજુમાં ચાની લારી વાળો લાલુ તડવી તેમને મળ્યો હતો અને બંને મળી એકબીજાથી પરિચિત થયા હતા। આ દરમિયાન ડોક્ટર રાજેશ સિંહ દારૂના નશામાં તેમના તંબુ પાસે બાઇક લઈને પડેલ મળી આવ્યો હતો। આ દરમિયાન બંને તેને લૂંટી લેવાના પ્લાન બનાવ્યો હતો। તબીબને ત્યાંથી અંદાડા સામોરથી મોટાલી જવાના રોડ તરફ જઈ દારૂ પીવડાવી મોબાઈલ બાઇક લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। તબીબે તેમનો પ્રતિકાર કર્યો હતો પરંતુ બંને જણે લાતો મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। જગદીશસિંહની કબૂલાતને લઈને લાલુ તડવીને શોધવા વડોદરા હોવાનું માલુમ પડ્યું। લાલુ તડવીને પકડવા એલસીબીની ટીમ વડોદરા પહોંચી અને તેને ઝડપી પાડ્યો હતો। આમ તબીબ હત્યાના ગુનામાં બંને આરોપીઓની ધરપકડ કરી જેલને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થોડા સમય પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલે કે લગભગ 5મા મહિનામાં ડોક્ટર રાજેશ કુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડોક્ટર છે તેમની લાશ મળી હતી। તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે અંદાડા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી ઝાખરામાં બોડી મળેલ હતી। તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી। તેને અન્વયે પીએમ કરી તેને અન્વયે 302નો ગુનો દાખલ કરવામાં આવેલ। આ ઘટના છે લગભગ 5મા મહિનામાં એટલે કે આજથી 6 મહિના પહેલા બનવા પામેલ। તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી। વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી। એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર 2 આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલસિંહ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ 2 જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે। મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે। લગભગ 6 મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડોક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડોક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો, લઈ લેવાનો એમનો ઈરાદો હતો। એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે, મારામારી થાય છે અને એમાં ડોક્ટરનું મોત થઈ જાય છે। તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે। સર, આરોપીઓ છે ભૂતકાળ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? હાલમાં પ્રાથમિક તબક્કાની તપાસ દરમિયાન કોઈ એવો ગુનાહિત ઇતિહાસ જણાય એવો નથી, પણ એ બાબત હજી વધારે વિગતવારની તપાસ ચાલુ છે। ઘટનાને અંજામ લૂંટના ઈરાદે અપાયો કે કોઈ બીજું કારણ? બેઝિકલી બાઇક પડાવી લેવું, બાઇક એનું લઈ લેવું એ પ્રકારનો ઈરાદો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે।
જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.